ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કેમ ચાલે છે ઓનલાઈન? બધું બરાબર? જો કે હવે તહેવારોની મોસમ ખીલશે, પણ આ વખતે તો કાંઈ છે નહીં, બરાબર જ. ઘરમાં બેઠા બેઠા નવરાત્રિના દાંડિયા લઈ લેવાના છે, કારણ કે હવે તો કાંઈ સરકારે ડિક્લેર કરી દીધું છે, ક્યાંય જવાનું છે નહીં. ઇન શોર્ટ તમને વાંચવાનો ખૂબ સારો સમય મળશે, તો વાંચી રાખજો. ચેપ્ટર નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં અમુક ટોપિકો છે જે હમણાં 30% ઘટાડાના રૂપમાં આવ્યા, એટલે એવા ટોપિકોમાં જે ઇમ્પોર્ટન્ટ મેટર એની જ આપણે વાત કરશું, અને જે ટોપિક ભણવાનો એ તો આપણે આખે ભણશું જ, બરાબર. અત્યારે જે આપણો પહેલો ટોપિક છે, ગયા લેક્ચરની અંદર આપણે માત્ર અવરોધ અને માત્ર ઇન્ડક્ટરના એસી પરિપથની ચર્ચા કરી, એવી રીતના માત્ર કેપેસિટર અને પછી LCR ત્રણેય, એ બે મુદ્દા આપણા સિલેબસમાં છે જ, બરાબર. એની ચર્ચા આપણે કરીશું, જે ઓલરેડી આપણે ભણવાના છે જ, યાદ રાખવાના છે જ. તો હવેનો જે મુદ્દો છે એ માત્ર સી લાગુ પાડે. સી એટલે કેપેસિટર, એટલે સી લખવું તો કેપેસિટર લખવાનું, તો માત્ર કેપેસિટર લાગુ કરેલ એસી પરિપથ, મતલબ એસી પરિપથ માત્ર કેપેસિટર હોય, એટલે કેના જેવી પરિસ્થિતિ થાય કે આ એસી સોર્સ, એની સાથે હવે માત્ર કોણ છે? કેપેસિટર. હવે સમજો કે તમે કોઈ કેપેસિટર, એટલે આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં ભણ્યા છીએ કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બરાબર, જેના બે છેડા વચ્ચે સ્થિતિમાં નહીં પ્રસ્થાપિત થાય, વીજભારનો સંગ્રહ થાય. હવે કેપેસિટરને કાલ્પનિક વિચારો, કેપેસિટરને જ્યારે આપણે ડીસીએ જોડતા હતા ત્યારે એમાં ક્ષણિક શરૂઆતમાં પ્રવાહ વહે ક્યાં સુધી? જ્યાં સુધી કેપેસિટર ચાર્જ ન થાય ત્યાં સુધી. એટલે જેવું તમે ડીસી પરિપથ સાથે જોડ્યું તો પરિસ્થિતિ શું થાય? માની લો કોઈ કેપેસિટર છે, મેં ડીસી એટલે બેટરી એને જોડ્યું, તો ક્ષણિક પ્રવાહ જાય, પણ વિદ્યુત ભાર થઈ જાય આ કેપેસિટર, એટલે સંપૂર્ણ ચાર્જ થઈ જાય, પછી પ્રવાહ ન હોય. એનું કારણ કે જેમ જેમ ચાર્જ થતો જાય એમ એના બે છેડા વચ્ચે વોલ્ટેજ પ્રસ્થાપિત થાય, કે જે પરિપથમાં વહેતા પ્રવાહનો વિરોધ કરતું જાય, અને એક સમય ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ શૂન્ય કરી નાખે. પછી એમાં કંઈ આગળ થતું નથી, ફૂલ્લી ચાર્જ થઈ ગયો, વાર્તા પૂરી. પણ હવે એસી સાથે જોડો ત્યારે શું થાય કે એસીમાં તો અર્ધ ચક્ર, બરાબર, આખા પૂર્ણ ચક્ર દરમિયાન, અર્ધ ચક્ર દરમિયાન આપણને ખબર એની દિશા બદલાય છે. એટલે અહીંયા શું બને? માન્યો કોઈ ક્ષણે આ પોઝિટિવ ના નેગેટિવ છે, તો અહીંયા ચાર્જ થશે, ક્લિયર? એટલે કેપેસિટર આમ ચાર્જ થશે, પોઝિટિવિટી, લેન્ઝના નિયમ મુજબનો વિરોધ કરતી દિશામાં. પણ હવે સંપૂર્ણ ચાર્જ થઈ જાય, હાલો, પણ ત્યાં આ અર્ધ ચક્ર પૂરું થાય એટલે આ પોઝિટિવ નેગેટિવ બને, તો વળી પાછું ડિસ્ચાર્જ થાય. એટલે અહીંયા પણ એસી પરિપથમાં પણ કેપેસિટર છે એ પ્રવાહનો વિરોધ કરે, પણ અહીંયા સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ શકે નહીં, સમજો. કારણ કે આ આવર્ત ગતિ જે થતી હોય, મતલબ આખા ચક્રના અર્ધ ચક્ર દરમિયાન, આવર્ત ગતિના અર્ધ ચક્ર દરમિયાન પોઝિટિવ નેગેટિવ સાઇન બદલાય, એટલે પ્રવાહની દિશા ચક્ર દરમિયાન બદલાય. એને કારણે કેપેસિટરની પરિસ્થિતિ કેવું થાય? ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ. અર્ધચક્ર દરમિયાન એ પરિસ્થિતિ રહેતી રહે, સંપૂર્ણ પ્રવાહ શૂન્ય થતો નથી. તો આવી પરિસ્થિતિમાં, આવા પરિપથમાં આપણે પ્રવાહનું સમીકરણ મેળવવું, તો માની લો કેપેસિટરનું કેપેસિટન્સ સી હોય, અને કોઈ ક્ષણે એનો વોલ્ટેજ ધારો કે વી છે, તો ઈ વોલ્ટેજ વી આપણે કેમ લખી શકીએ? Q/C, બરાબર. કેપેસિટરનું સ્થિતિમાન, કેપેસિટરનો વોલ્ટેજ લખું તો હાલે, તો કેપેસિટરનો વોલ્ટેજ શું થશે? Q/C, જે તે ક્ષણે. અને આપણે લાગુ કરેલ વોલ્ટેજ તો આપણે V = આ કેપેસિટર VC કીધું, તો એ તો Vm sin ωt છે જ આપણું સૂત્ર. તો કિર્ચોફના નિયમ મુજબ આ બે સમાન થાય, એટલે શું થઈ જાય કે કિર્ચોફના નિયમ મુજબ આપણે એમ લખી શકીએ, કિર્ચોફના નિયમ મુજબ, એટલે ખરેખર આમ તો સિગ્મા E of t = 0, એટલે બેના સ્થિતિમાન સમાન અને વિરુદ્ધ, એટલે બેને સમાન આપણે મૂલ્ય સરખાવી, તો Q/C = શું થાય? Vm sin ωt. આપણે પ્રવાહનું સમીકરણ મેળવ્યું, તો અહીં Qને પહેલાં હું કરતા બનાવી લઉં, તો શું થશે? Vm C ને ઓલી બાજુ લઈ જાઓ, sin ωt. તો હવે પ્રવાહનું સમીકરણ મેળવવું હોય તો અમે ખબર, પ્રવાહ એટલે dQ/dt. ત્રીજું ચેપ્ટર. પ્રવાહ કઈ રીતે મળે? કે ભાઈ આપણે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું, તો વિકલન કરવા બેહો ત્યારે VMC અચળ એમનેમ, સાઇનનું વિકલન થાય cos ωt, પણ તમે ટી સાપેક્ષ કરો છો, અહીંયા ωt છે એટલે ટીનો સગ, એટલે ઓમેગા ગુણાકારમાં લખવું પડે, એટલે આપણું આઈનું સમીકરણ થાય, શું થાય? Vm ωc cos ωt. તો આ જે પદ છે
એને આપણે આઈ એમ કહી દઈએ છીએ. તો આઈ બરાબર આપણે શું લખી શકશું કે આઈ એમ કોસ ઓમેગા ટી, એટલે માત્ર કેપેસિટર માટે પ્રવાહનું સમીકરણ કે જ્યાં આઈ એમ આપણે કોને કીધો કે ભાઈ વી એમ ઓમેગા સી. તો આપણને ઓમના નિયમ જેવા સ્વરૂપમાં લઈ જવું હોય તો આમ લખ્યું કે વી એમ અપોન 1 ઓમેગા સી, અંશને છેદના છેદ તરીકે લેવાય. તો આ સૂત્ર છે આઈ બરાબર વી અપોન આર, જે સરખામણી કરો તો આ જે પદ છે કે 1 ઓમેગા સી, ઓહમના નિયમ સાથે આપણે સરખામણી કરી તો આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન 1 ઓમેગા સી. તો એવા સંજોગો આ 1 ઓમેગા સી જે શું કહેવાય કે કેપેસિટરનો અસરકારક અવરોધ, જેમ આપણે આગળ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ આપણે શું કીધું હતું એક્સેલ અથવા એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધું હતું, એમ આ પદની અંદર બરાબર આ જે 1 ઓમેગા સી છે એને કહેવાય એક્સી, એને બોલાય કેપેસિટિવ રિએક્ટન્સ અથવા તો કેપેસિટરનો અસરકારક અવરોધ, મતલબ એસી પરિપથ માટે કેપેસિટરનો અવરોધ. જો આને ઓહમિક અવરોધ શૂન્ય જ હોય છે, મતલબ ડીસી પરિપથમાં દાખલ કરો તો કેપેસિટરનો કોઈ અવરોધ હોતો જ નથી. એસીમાં અસરકારક અવરોધ આ હોય છે, અને એ પણ જુઓ કે કોણી આવૃત્તિના એટલે કે વોલ્ટેજની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ કિંમત મૂકી દઉં તો આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન એક્સી, એટલે આ આપણું આઈ એમનું સૂત્ર કહેવાય, આઈ એમનું સૂત્ર કહેવાય, ને આ આપણું પ્રવાહનું સમીકરણ કહેવાય. હવે પ્રવાહના સમીકરણમાં થોડોક ફેરફાર કરીએ, કારણ કે આપણે વોલ્ટેજનું સમીકરણ ક્યાં ફોર્મમાં છે સાઇન, એટલે આને હવે સાઇનના ફોર્મમાં લઈ જવું હોય તો કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખી શકાય, કારણ કે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા બરાબર, સાઇન પાઈ બાય 2 વત્તા થીટા એટલે શું કહેવાય બીજું ચરણ, બીજામાં સાઇન કેવું હોય ધન, સાઇનનું થાય કોસ, ક્લિયર થાય. તો આપણે અહીં લખી શકીએ તો માટે આઈનું સૂત્ર શું થઈ જાય આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, રેડી. એટલે આ આપણું કેપેસિટર માટેનું ફાઇનલ સમીકરણ આવ્યું. તો હવે તમે એને વોલ્ટેજના સમીકરણ સાથે સરખામણી કરો તો અહીંયા કડા છે ઓમેગા ટી, અહીંયા કેવી છે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. એનો મતલબ એવો છે કે માત્ર કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 આગળ હોય છે, ક્લિયર. એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ હતો, યાદ કરજો. માત્ર અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન હતી, કોઈ કળા તફાવત હતો જ નહીં, વોલ્ટેજ અને પ્રવાહ એક જ દિશામાં, એક જ કળામાં. ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 પાછળ. હવે યાદ રાખજો માત્ર કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં પાઈ બાય 2 આગળ. તો આનો આપણે ફેઝર ડાયાગ્રામ રીતે આપણે જો ચર્ચા કરીએ તો જે તે T1 સમયે વોલ્ટેજની કળા શું થાય ઓમેગા T1, તો આપણે એમ દોરતા હતા વોલ્ટેજનો ફેઝર હું આમ દોરી નાખું મિત્રો, આ ઓમેગા T1. તો પ્રવાહનો ફેઝર શું થાય તો વિષમગળી દિશામાં જ ભ્રમણ હોય. તો એવા સંજોગોમાં એને પ્રવાહનો ફેઝર પાઈ બાય 2 જેટલો આગળ મતલબ અહીંયા ક્યાંક હોય, એટલે આ શું કહેવાય એનો પ્રવાહનો ફેઝર, એટલે જે તે સમયે પ્રવાહ આ એનો કળા થવા કેટલો થાય પાઈ બાય 2. તો એવા સંજોગોમાં તમે આનો વોલ્ટેજ અને પ્રવાહનો જો ગ્રાફ ડ્રો કરો તો વોલ્ટેજ તો સાઇન એટલે એ આમ જ આવશે, પણ હવે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે એ ગ્રાફ તમને આમ મળશે. પાઈ બાય 2 આગળ મતલબ આ મહત્તમ થાય ત્યારે આ શું આ મહત્તમ થઈ પહેલાં મહત્તમ થયું દેખાય. ટૂંકમાં આવર્તકાળના ચતુર્થ ભાગ, આનો આખા આવર્તકાળ કહેવાય, આ અડધો ભાગ કહેવાય, ચતુર્થ ભાગ બરાબર. તો આવર્તકાળના 1/4 ભાગ જેટલો વોલ્ટેજ પાછળ ગણાય, એટલે આ વી છે ને આ શું છે આઈ છે, ક્લિયર છે. એટલે જે તે સમયે આ જે વોલ્ટેજ છે અહીંયા બતાવે અને જે તે સમયે પ્રવાહ છે એનું મૂલ્ય પ્રવાહમાં અહીંયા છે, એટલે જે તે ક્ષણની વાત છે. પણ પ્રવાહ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 આગળ હોય એટલે એનો ગ્રાફ તમને આવો મળે. એટલે આઈ છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ, એટલે આ મહત્તમ હોય ત્યારે 0, આ મહત્તમ હોય ત્યારે આ 0, બરાબર. પાઈ બાય 2નો કળા તો ફરક લાંબ થાય, પણ પ્રવાહ આગળ છે ને વોલ્ટેજ કેવો છે પાછળ. હવે આપણે આના પાવરની જો વાત કરીએ તો પાવર એટલે જે તે સમયે વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહ, તો વી એમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ પ્રવાહ પણ શું મળ્યું આઈ એમ કોસ ઓમેગા ટી મળ્યું ને આમ તો પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો આ પદનું આમ લખ્યું એવું કે વી એમ આઈ એમ સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. તો આપણે અહીંયા સાઇન 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા થાય. ગણિત વાળાને ખબર હોય, બાયોલોજી વાળી યાદ રાખો.
શું થયું? 2 sin થીટા cos થીટા થાય. sin ઓમેગા ટી cos ઓમેગા ટી છે તો હું 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખું તો આ પદ કહેવાય Vm Im/2. આને શું કહેવાય? sin 2 ઓમેગા ટી. તો જે તે સમયે તાક્ષણિક પાવર થયો, પણ આનું આપણે સરેરાશ પાવર ગોતીએ, બરાબર? આ સ્મોલ પી લેવાનું, નાને કેપિટલ પી, સરેરાશ પાવર. તો આનું સરેરાશ લ્યો ત્યારે Vm Im/2 એમ પણ સરેરાશ કેનું લેવું પડે? સાઇન. તો આપણે ખબર કોઈ પણ આવર્તી વિધેયનું નથી એનો વર્ગ નથી એનો ઘન, તો કોઈ પણ આવર્તી વિધિનું કોઈ સમય એટલે કે એક આવર્તકાળ ઉપર સરેરાશ હંમેશા શું થાય? શૂન્ય થાય. આની કિંમત તો 0 મળે, એટલે આપણો પાવર શું થઈ જાય? 0. કારણ શું લખવાનું? કે ભાઈ sin 2 ઓમેગા ટીનું સરેરાશ કોઈ પણ આવર્તી વિધિનું સરેરાશ શું થાય? એક આવર્તકાળ ઉપર શૂન્ય થાય. મતલબ અહીંયા પાવર વ્યય થતો નથી. જેમ કે ઇન્ડક્ટરમાં યાદ આવે, ઇન્ડક્ટરમાં પાવર વ્યય શૂન્ય હતો. શું થતું હતું? ભાઈ બાહ્ય પરિબળમાં પ્રવાહ વધે તો ઇન્ડક્ટર પોતાના ચુંબક ક્ષેત્રમાં સંગ્રહ કરી લે, ઘટે તો વળી પાછો પોતે EMF દ્વારા પ્રવાહ પૂરો પાડે, એટલે પ્રવાહનો વ્યય નથી થતો, એટલે પાવર વ્યય થતો નથી. સેમ વસ્તુ અહીંયા, કે અહીંયા ઉર્જા આમાં કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે, જરૂર પડે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થઈને પાછી ઉર્જા આપે, એટલે અહીંયા કોઈ પાવર વ્યય થતો નથી. તો જેમ ઇન્ડક્ટરમાં આપણે ચિત્રાત્મક રીતે 4 ભાગમાં પાવરના આલેખ દોર્યા હતા, જે કે જાણકારી માટે, જેમ કેપેસિટરમાં પણ થિયોરિટિકલી વાત એ પૂરી થઈ છે, પણ કેપેસિટરમાં પણ આ કઈ રીતે થાય, બરાબર? તો એ તમને આજે પેજ નંબર 243 ઉપર છે, આ એની છે ડિસ્કશન આપણે કરી નાખી. તમને માત્ર કેપેસિટર સાથેના પરિપથની વાત કરી હોય તો એમ કે પ્રવાહનું સમીકરણ મેળવો તો અહીંયા સુધી, પાવરની ચર્ચા કરો તો અહીંયા સુધી, ફેઝર ડાયાગ્રામ સાથે ચર્ચા કરો તો આ આલેખની વાત આવે. ક્લિયર થાય? જોઈ નાખો, એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. જો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનમાં સમજો કે માની લો આ ટોપિક સમજાવું છું, બરાબર, થોડીક સ્પીડ લાગે તો વળી તમારા હાથમાં જ મોબાઈલ છે, પાછું રીટેક કરીને પાછી એક વસ્તુ જોઈ લેવાની, કોઈ પ્રશ્ન નથી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ આપણે આલેખ દ્વારા વાત કરીએ. રેડી? તો જો વાસ્તવમાં આખું ચક્ર પૂરું થાય ત્યારે સરેરાશ પાવર એ શૂન્ય શું કામ છે, એ વસ્તુ હવે આપણે એને ચિત્રાત્મક રીતે અહીંયા સમજાવીએ છીએ. ધ્યાન રાખજો. તો આપણો પરિપથ તો આ છે, બરાબર, પણ એને દોર્યો એમ દોરી નાખીએ આપણે. એટલે 0 સમય શું છે? કેપેસિટરમાં કાંઈ નથી, વોલ્ટેજ પ્રવાહ શૂન્ય છે, પ્રવાહ શૂન્ય, વિદ્યુત ભાર શૂન્ય, કેપેસિટર કોઈ ચાર્જ નથી. એટલે હવે જે ગ્રાફ છે એના જે 4 ભાગ છે એને ખાસ વ્યવસ્થિત આપણે પાર્ટ કરી નાખી. રેડી? તો પ્રારંભમાં વોલ્ટેજ એ શૂન્ય છે, પ્રવાહ શૂન્ય છે, કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ શૂન્ય છે. રેડી? બધું શૂન્ય છે. હવે જેવું એસી વોલ્ટેજ આને ચાર્જ કરવાનું ચાલુ કરે ત્યારે માનો કે સ્તણિક પ્રવાહ આમ જાય છે અને આ પોઝિટિવ બને છે, એટલે પોઝિટિવ બનવાનું ચાલુ થાય. તો શું બને છે કે આ કેપેસિટર ચાર્જ થતું જાય, એનો મતલબ કેપેસિટર પરનો વિદ્યુત ભાર વધતો જાય, એનો મતલબ કે આનો વોલ્ટેજ વધતો જાય. હવે સમજો, જેવું ચાર્જ અને પ્રવાહ મહત્તમ હશે, પણ જેમ જેમ કેપેસિટર ચાર્જ થતું જાય એમ ઓલો પ્રવાહનો વિરોધ કરતો, એટલે પ્રવાહ શું થાય? ઘટતો જાય. મતલબ 0 સમયે જેવો એસી વોલ્ટેજ જોડો ત્યારે પ્રવાહ મહત્તમ હોય, પણ જેમ જેમ સમય પસાર થાય એમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર વધે, કેપેસિટરનો વોલ્ટેજ વધે, એટલે એના બે છેડા વચ્ચે વિસ્થિતિમાં તફાવત, બે પ્લેટ વચ્ચે વધે. પણ બાહ્ય પરિપથમાં પ્રવાહ શું થાય? ઘટે, કારણ કે એ વિસ્થિતિમાન બાહ્ય પરિપથમાં પ્રવાહનો વિરોધ કરે. તો ત્રણેય ચિત્ર દોરું તો સમજો કે પ્રવાહ શું કહેવાય કે મહત્તમ ત્યાંથી ઘટે, લિયર ચક્ર દરમિયાન પ્રવાહ ઘટીને પાછું શું થઈ જાય? શૂન્ય. 0 થી 1 દરમિયાન આ સ્ટાર્ટ થશે 0 સમયે ત્યારે મહત્તમ હશે, પણ એ ઘટીને શૂન્ય થશે. કેપેસિટર પરનો વિદ્યુત ભાર વધીને મહત્તમ, એનો વોલ્ટેજ વધીને મહત્તમ, એટલે આ વી, આ ક્યુ અને આ આઈ. તો પાવરની વાત કરો, પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો વોલ્ટેજ ધન છે, આ ચક્ર પ્રવાહી ધન છે, તો પાવર શું થાય? ધન. એટલે આ પાવર. હવે શું થશે કે હવે આ જ દિવસે કેપેસિટર ફૂલી ચાર્જ થઈ ગયું, ફૂલી ચાર્જ થઈ ગયું એટલે કેપેસિટર ફૂલી ચાર્જ હોય, હવે શું થાય કે અહીંથી પ્રવાહ જાય નહીં, એટલે બીજા ચક્રમાં કેપેસિટર ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જ થઈને વોલ્ટેજ ઘટે, પ્રવાહ હજી આ જ દિશામાં રહે, પણ પ્રવાહ છે એ ક્યાં આવશે? આ ડિસ્ચાર્જ થાય એટલે પ્રવાહ આ દિશામાં ઉલટી દિશામાં વધવાનું ચાલુ થશે.
એટલે હવે પ્રવાહ ઉલટી દિશામાં વધશે. કેપેસિટર પરનો જે ચાર્જ છે એ ધનનું ઋણનું પણ એ જ પ્લેટ ઉપર ન્યા ને ન્યા ઘટશે, એટલે વિદ્યુત ભાર ઘટશે, એને કારણે એનું સ્થિતિમાન ઘટશે. એટલે 1 થી 2નું ચક્રમાં આમ થાય કે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય, એટલે વિદ્યુત ભાર ઘટે, વોલ્ટેજ ઘટે, પ્રવાહ ઉલટી દિશામાં વહેવા માંડે. આ સ્થિતિમાં પાવરમાં તો વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, તો એનું ગુણાકાર શું થાય? એક ધન ને ઋણ હોય તો ગુણાકાર ઋણ થાય ને, એટલે પાવર આપણે અહીંયા મળશે. એટલે આ પી થયો, આઈ યુ જેમ છે. હવે પછીના શું થાય કે એ જ દિશામાં પ્રવાહ, બરાબર, પણ હવે શું થશે? ઘટીને શૂન્ય થવા લગશે, એટલે કેપેસિટર સંપૂર્ણ ઉલટી દિશામાં ચાર્જ થવાનું ચાલુ થાય. એટલે આ પોઝિટિવ બને ને આ નેગેટિવ બને. એટલે હવે એની પોલારિટી બદલાય, એટલે એ દિશામાં પ્રવાહ પાછો ઘટીને શૂન્ય થાય. એટલે મહત્તમમાંથી શૂન્ય થાય, તે દરમિયાન વોલ્ટેજ વધે, પણ કઈ દિશામાં વધે? પોલારિટી બદલાણી. ઓલો ધન થયું, વીજભાર એટલે પોલારિટી બદલે વીજભારી બદલાણો. તો આ પરિસ્થિતિમાં પ્રવાહ ઋણ, વોલ્ટેજ ઋણ, તો પાવર કેવો? માઇનસ માઇનસ પ્લસ. અને પછી જે પાછો પ્રવાહ શું થશે? શૂન્યમાંથી વધીને મહત્તમ. એટલે આ દિશામાં પહેલાં ઘટ્યો હતો, હવે પાછો ઉલટી દિશામાં વધવાનું ચાલુ કરશે. એટલે આ કેપેસિટર હોય, આ એસી સોર્સ હોય, તો ઉલટી દિશામાં પાછો, એટલે પાછું અહીંયા ધન અને અહીંયા ઋણ, એટલે ઉલટી અહીંયા ઋણ પણ ઘટવાનું ચાલુ થાય ને અહીંયા ધન, એટલે દિશા આખી બદલાઈ જશે. પણ પ્રવાહની દિશા બદલાય છે, પોલારિટી ઘટવાનું ચાલુ થાય, એટલે વીજભાર ઘટે, વોલ્ટેજ ઘટે, પ્રવાહની દિશા જ બદલાઈ ગઈ, તો ધન ઋણ, તો પાવર શું આવશે? ઋણ. તો પાવર જેટલું ધન વિભાગમાં હોય એટલો જ ઋણ વિભાગમાં હોય, એટલે આખા ચક્ર દરમિયાન તમે કુલ પાવર ગણો તો શું છે? શૂન્ય છે. એટલે કેપેસિટરમાં ટૂંકમાં એસી સોર્સ સાથે જોડેલું હોય ત્યારે કોઈ પાવર વ્યય થતો નથી, કારણ કે પરિપથમાં વધારાનો ઉર્જા કેપેસિટર પોતાના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ કરે, અને જ્યારે જરૂર પડે ત્યારે ડિસ્ચાર્જ દ્વારા પાછા પરિપથને પૂરું પાડે. ધ્યાનમાં રાખો. ઓકે, તો હવે આપણે એના ઉદાહરણો જે કંઈ પાસે એને આપણે હવે જોઈએ. રેડી? તો જો ઉદાહરણ 7.3 થિયોરિટિકલ છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? બરાબર છે. ડીસી હોય કે એસી હોય. તો જો થિયોરિટિકલ વસ્તુ છે કે માની લો આપણું કેપેસિટર છે એસી સાથે જોડેલું છે એક બલ્બ સાથે, અને બીજું વિચારવાનું છે કે આપણે એને ડીસી બેટરી સાથે કેપેસિટર જોડવું છે અને એક બલ્બ સાથે છે. તો ડીસીમાં શું થાય? પ્રવાહ એક જ દિશામાં વહેશે, અને શરૂઆતમાં પ્રવાહ મહત્તમ હશે, એટલે બલ્બ પ્રકાશિત હશે, પૂર્ણ પ્રકાશ. કેપેસિટર ચાર્જ થતું જશે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા બાદ પ્રવાહ વહેતો શૂન્ય, એટલે પ્રકાશ બંધ, મતલબ બલ્બ અપ્રકાશિત થઈ જશે. એટલે ડીસીમાં એવું બનશે કે શરૂઆતમાં બલ્બ પ્રકાશિત હશે, પછી જેમ જેમ પ્રવાહનો વિરોધ થતો એમ પ્રવાહ ઘટતા ઘટતા શૂન્ય થશે, એટલે ઝાંખો થતો જશે, છેલ્લે શૂન્ય થશે. પછી તમે કેપેસિટરનું મૂલ્ય ઘટાડશો તો પણ કાંઈ ફેર પડશે નહીં. અહીંયા શું બનશે કે અહીંયા શરૂઆતમાં મહત્તમ હશે, પછી અહીંયા પ્રવાહ ઘટતો જશે, એમાંની પ્રકાશિતતા ઘટતી જશે, કેપેસિટર ભૂલી જાય છે, વળી પાછો ડિસ્ચાર્જ થાય એટલે પાછો અપ્રકાશિત થશે, અને અહીંયા બલ્બ પ્રકાશિત અપ્રકાશિત થતો રહે. પણ હવે કેપેસિટરનું મૂલ્ય ઘટાડો તો જો સમજો, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ આપણે 1/ωc કીધું, એટલે તમે સી ઘટાડો તો એક્સએલ વધે, મતલબ અવરોધ વધે, અવરોધ વધે તો મૂળ પ્રવાહ ઘટે, એટલે બલ્બ ઓછો પ્રકાશિત થાય. ડીસીમાં તમે કેપેસિટન્સ બદલશો તો કાંઈ ફેર પડતો નથી, ધ્યાનમાં રાખજો. ડીસીમાં કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવામાં આવે તો બલ્બની પરિસ્થિતિ, મતલબ પહેલાં ફૂલ પ્રકાશિત હશે, પછી અપ્રકાશિત થઈ જશે, શૂન્ય થઈ જશે પ્રકાશ, વાત પૂરી. પણ એસીમાં કેપેસિટન્સ ઘટાડશો તો એનું કેપેસિટિવ રિએક્ટન્સ વધશે, અવરોધ વધશે, એટલે મૂળ પ્રવાહ ઘટશે, માટે બલ્બ ઓછો પ્રકાશિત થશે. ઓકે, એટલે થિયોરિટિકલી વાક્ય રચના છે વાંચી જવાની, એટલે સમજાઈ જશે. બરાબર, એની કોઈ ગણતરી છે નહીં. 7.4 ઉદાહરણ 7.4.
250 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક્સી અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો ઉપર શું ફેરફાર થાય? તો વોલ્ટેજનું વીઆરએસ મૂલ્ય આપણે વી કહેશું એટલે આરએમએસ મૂલ્ય જ ગણવાનું. 250 વોલ્ટ મ્યુ એટલે આવૃત્તિ 50 હર્ટ્ઝ, કેપેસિટન્સ છે 15 માઇક્રોફેરાડે. તો આપણે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય, આઈનું મૂલ્ય અને મહત્તમ પ્રવાહ આઈએમ, અને પછી કેપેસિટિવ શું કહે આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શું ફેરફાર થાય? તો પહેલાં સમજો કે અહીં XC એટલે 1/ωc પહેલાં આપણે ગોતી લઈએ. તો 1/2πμc, તો 2π એટલે 3.14, આ 50 આપ્યું ને આ 15 એની માઇક્રો આપ્યું એટલે -6. તો આનું સાદુરૂપ આવો તો 50 દુ 100 એટલે 3.14 ગુણ્યા 100 એટલે 314. 314 ગુણ્યા 15 તો 314 ગુણ્યા 15 એટલે 4104 એટલે આ 10⁶ ઉપર જાય પ્લસ 1, આ થઈ ગયું 4710. તો આપણે 1/4710 કરીએ તો 0.002123 ઇન્ટુ 10⁶ તો મતલબ 212 ઓહમ. બરાબર, આ આપણને મળ્યું કેપેસિટિવ રિએક્ટન્સ. અને હવે આરએમએસ મૂલ્ય પ્રવાહનું, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? તો આઈ બરાબર V/XC. તો વી કેટલું 250 ભાગ્યા 212. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થશે કે 250 ભાગ્યા 212 એટલે 1.179 છે એટલે 18 કરી નાખી, 18 એમ્પિયર. બરાબર. અને તથા હવે આઈએમ આપણે ગોતવાનું. તો આઈએમ બાય √2 એટલે આઈ હોય તેની જગ્યાએ √2 ઇન્ટુ આઈ મતલબ 1.414 ઇન્ટુ 1.18. બરાબર. તો 1.414 ઇન્ટુ 1.18 એટલે 1.67 એમ્પિયર. આ એનું મહત્તમ પ્રવાહનું મૂલ્ય કહેવાય. બરાબર છે. એના જવાબ છે જોઈ લઈએ આપણે. રેડી. ઓલું 1.04 આવે મિત્રો આપણને વોલ્ટેજ ઉપર. ચાલો ગણતરીમાં જો આપણને જો ત્યાં છે ધ્યાન દો મિત્રો, રકમની અંદર 250 વોલ્ટ છે. બરાબર છે, 250 વોલ્ટ રકમમાં આપેલું છે જો, અને ગણતરીમાં એ લોકોએ 220 લીધું છે. એટલે એમાં બુકમાં ભૂલ છે, આપણે રકમને અનુસરીએ એટલે 250 લઈને ગણતરી કરી તો આપણો જવાબ સાચો જ છે. 220ને લઈને કરો તો બરાબર છે. ક્લિયર થાય? એટલે આપણો જવાબને સાચો જ માનજો. આપણે 250 રકમમાં 250 લેવાનું, ત્યાં 220 હોય તો જવાબમાં ફેરફાર થશે. એટલે આમ શું થશે કે આમ પ્રવાહ તો મહત્તમ મૂલ્ય દોલન કરે એમ લખાય કે 1.67 થી -1.67 એટલે +1.67 એમ્પિયર વચ્ચે દોલન કરે. અને બીજી બાબત કે માત્ર કેપેસિટર છે એટલે શું થશે? તથા વોલ્ટેજ કરતાં π/2 જેટલું કળામાં આગળ હશે. આ બે મુદ્દા છે. હવે આપણો જે જવાબ છે કે કેપેસિટન્સનું મૂલ્ય, કે જો કેપેસિટન્સ બમણું કરવામાં આવે તો સમજો કે આપણને જાણીએ કે કેપેસિટિવ રિએક્ટન્સ છે કેપેસિટરના વ્યસ્ત પ્રમાણમાં. તમે આ બમણું કરો તો આ શું થાય? અડધું આવે. તો કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC શું થશે? અડધું થશે. હવે જ્યારે પ્રવાહ છે એ XCના વ્યસ્ત પ્રમાણ એટલે અડધું થાય તો પ્રવાહ શું થાય? બમણો. તથા પ્રવાહ બરાબર ઓલું તમે અડધું થશે ને પ્રવાહ શું થશે? બમણો થશે. એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થશે અને પ્રવાહ બમણો થશે. રેડી? જોઈ નાખો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.
જો ત્યાર પછી જે ઉદાહરણ 7.5 એ પણ થિયોરિટિકલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. બરાબર. ઉદાહરણ 7.5 હું છે જે આકૃતિ દોરવા માગું તમને સમજાયેલા. અહીંયા છે આ બલ્બ, આ ઇન્ડક્ટર છે. એટલે આમ જો મિત્રો તો આ આર હોય ને આને કહેવાય એલ, એટલે એલઆર પરિપથ્યો કહેવાય. સમજો ખાસ આમ તો બરાબર. કળ હવે આગળ જો પૂછ્યું, કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે એ, બી ઘટશે કે કોઈ જ ફેરફાર નહીં થાય? તમારો જવાબ કારણ સહિત આપો. હવે તો જેવું તમે કળ ચાલુ કરશો એટલે સમજો અહીં એમ પ્રોડ્યુસ થશે જેનો વિરોધ કરે. પણ હવે શું થાય, જેવું ચાલુ કરે થોડીક ક્ષણમાં તમે લોખંડનો સળિયો અહીંયા દાખલ કરશો એટલે એનું ચુંબકીકરણ થશે. એને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધશે. એને કારણે આનું આત્મપ્રેરક તો એલ વધશે, અને આત્મપ્રેરક તો એલ વધે તો એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે, એટલે પરિપથનો અવરોધ વધે. પરિપથનો અવરોધ વધે તો આખા પરિપથનો મૂળ પ્રવાહ ઘટે. ઓમના નિયમ મુજબ અવરોધ વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે તો બલ્બ ઓછો પ્રકાશિત થાય. એટલે જવાબ શું આવશે કે બલ્બની પ્રકાશિતતા ઘટશે. જો સમજો કારણ લખવાનું શું થાય, કંઈ કળ ઓન કર્યા પછી તમે સળિયો દાખલ કરતા લોખંડના સળિયાનું ચુંબકીકરણ થાય. ક્લિયર થાય છે? માટે અહીંયા આત્મપ્રેરક તો એલ વધે, કારણ કે ચુંબક્ષેત્ર વધે, અને એલ વધે તો એક્સેલ વધે, એટલે કે પરિપથનો કુલ અવરોધ વધે તો પ્રવાહ ઘટે. તો પ્રવાહ ઘટે આખા પરિપથનો તો બલ્બ છે ઓછો પ્રકાશિત થાય, મતલબ બલ્બની પ્રકાશિતતા ઘટશે. ઓકે, એટલે આપણા માટે થાય વિકલ્પ બી, પણ તમારે વર્ણન સહિત સમજાવવાનું છે. ઓકે, રેડી. હવે પછીનો જે થિયોરિટિકલ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ છે એલસીઆર શ્રેણીપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. ઓલું એલ હતું એકલું આર હતું, એકલા સીની વાત કરી. હવે ત્રણેય શ્રેણીમાં છે. એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આપણો મુદ્દો થશે એલ સીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ એસી વોલ્ટેજ. તો એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો અહીંયા સમજો આપણે આવું ચિત્ર બનાવી કે આ એસી સ્ત્રોત, આ ધારો કે આર, આ ધારો કે સી, અને આ ધારો કે એલ. તો સ્વાભાવિક છે કોઈ પણ ક્ષણે અવરોધમાંથી વહેતો પ્રવાહ આઈ હોય, કેપેસિટરમાં સંગ્રહ પામતો વિદ્યુત ભાર ધારો કે ક્યુ હોય, અને ઇન્ડક્ટરમાં જે કાંઈ પ્રવાહના ફેરફારનો દર di/dt હોય, તો લાગુ કરેલ વોલ્ટેજ વી છે. આના જે કાંઈ વોલ્ટેજ હોય વી આર એ શું લખાય? આઈઆર, ઓમનો નિયમ આવે. આના જે કાંઈ વોલ્ટેજ હોય વીસી કેટલું લખાય? Q/C લખાય. અને આનો જે વોલ્ટેજ હોય VL કેમ લખાય? LdI/dt લખાય. તો કિર્ચોફના નિયમ મુજબ લાગુ કરેલ વોલ્ટેજ બરાબર શું થાય? VR પ્લસ VL પ્લસ VC, એટલે કે IR પ્લસ LdI/dt પ્લસ Q/C. પણ હવે આ સમીકરણમાંથી આપણે પ્રવાહનું સમીકરણ મેળવવું પડે. જેમ કે આપણે દરેક પરિપથમાં મેળવ્યું. તો એલસીઆર પરિપથમાં પ્રવાહનું સૂત્ર શું? એટલે કે મતલબ કે આનું ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, વિકલ સમીકરણ. તો હવે આના પ્રવાહનું સમીકરણ મેળવવા માટે બે રીત હોય. જો આપણે અત્યાર સુધી સમજો કે આપણે રાખી સૂત્રાત્મક રીતે, બરાબર જ, V = Q/C ને એની સાથે સરખાવીને એમાંથી વિકલન કરીને આનું સમીકરણ મેળવતા હતા. તો એ વૈશ્વિક રીત જ કહેવાય, બરાબર. વૈશ્વિક રીત એટલે ગાણિતિક પ્રક્રિયાથી. એની સામે આપણે ફેઝર ડાયાગ્રામથી પણ સમજાવતા હતા. તો હવે અહીંયા આનો ઉકેલ તમે વૈશ્વિક રીતે પણ મેળવી શકો, એટલે ગાણિતિક પ્રક્રિયા કરીને પણ આનું સમીકરણ મેળવી શકાય, અને ફેઝર ડાયાગ્રામ રીતે પણ મેળવી શકાય. તો એમાંથી મિત્રો વૈશ્વિક રીત હવે આપણા સિલેબસમાં નથી. ટૂંકમાં 30% કોર્સ જે ગયો એમાં વૈશ્વિક રીત વહી ગઈ, ગાણિતિક પ્રક્રિયા કાઢી નાખી.
એટલે માત્ર ફેઝર ડાયાગ્રામની રીતે આનો આપણે ઉકેલ મેળવવાની ચર્ચા હવે આ મુદ્દામાં આપણે કરવાનું. એટલે LCR પરિપથમાં આપણે ફેઝર ડાયાગ્રામ છે એ આપણા સિલેબસમાં હવે ગણાશે. ક્લિયર થાય છે? સમજાય છે? તો હવે શું બનશે કે અહીંયા ફેઝર ડાયાગ્રામ કરતો લાગુ કરેલ વોલ્ટેજનું સમીકરણ તો સમજો આમ જ છે કે Vm sin ઓમેગા ટી એ તો આપણો સ્ત્રોત છે જ, જે તે ક્ષણે આવી રીતના ગણી શકાય. તો પ્રવાહનું સૂત્ર અત્યાર સુધી આપણે ભણ્યા એ મુજબ આમ જ હોઈ શકે ને કે Im sin ઓમેગા ટી પ્લસ 5, મતલબ માં π/2 પાછળ હતું, માની લ્યો ઇન્ડક્ટર હતું તો કેપેસિટર તો π/2 આગળ હતું, અવરોધ હતો તો એ 0 હતો. તો LCR પરિપથ ત્રણેય ભેગા છે તો કાંઈક કડા તફાવત હશે. એનો મતલબ ફાઈ છે એ શું બતાવે? કાંઈક કડા તફાવત. અને Im છે એનું મહત્તમ મૂલ્ય. દાખલા કે માત્ર અવરોધ હતો Im શું હતું? V/R. માત્ર ઇન્ડક્ટર હતો V/XL, માત્ર કેપેસિટર V/XC. પણ હવે ત્રણેય શ્રેણીમાં છે તો Im કેટલું, આ ફાઈનું મૂલ્ય કેટલું? ટૂંકમાં આપણે પ્રવાહનું સમીકરણ હશે પણ આ બેની કિંમત આપણે ગોતવી પડે. અને એ ગોતવા માટે આપણે ફેઝર ડાયાગ્રામનો સિદ્ધાંત એટલે અથવા તેનો આપણે જે ઉપયોગ કરતા આવીએ એનો આપણે ઉપયોગ કરવો છે. ક્લિયર થાય છે? તો હવે એક વસ્તુ સમજો કે આનો ફેઝર ડાયાગ્રામ આપણે કઈ રીતે વિચારીએ વિદ્યાર્થી મિત્રો, કે એક વસ્તુ છે કે ત્રણેય શ્રેણીમાં છે એટલે ત્રણેયમાં વહેતો પ્રવાહ તો સમાન હોય. શ્રેણી જોડેલા પરિપથ હોય, શ્રેણીમાં પ્રવાહ બદલાઈ શકે નહીં. એટલે અહીંયા ત્રણેય શ્રેણીમાં એટલે પ્રવાહ દરેકમાંથી કેવો હશે? સમાન. તો અહીં ત્રણેય ઘટક શ્રેણીમાં હોવાથી દરેકમાંથી વહેતો પ્રવાહ એ કેવો હોય? સમાન કળામાં જ હોય, એટલે કે સમાન જ હોય, કારણ કે શ્રેણીમાં જ. તો અહીંયા ફેઝર જે દોરીએ છીએ ખાસ સમજો, ફેઝર હવે કઈ રીતે વિચારી છે લોજિકલી, કે ભાઈ પ્રવાહ છે એ બધાયમાં સમાન. મેં આઈનો ફેઝર દોર નાખ્યો, એની કળા કેટલી છે? કુલ કળા ઓમેગા ટી પ્લસ 5, એટલે મેં અહીં કરી નાખ્યું ઓમેગા ટી પ્લસ 5, આઈનો ફેઝર દોર નાખ્યો. હવે ઈ આઈના રિસ્પેક્ટમાં વીના ફેઝર દોરો તો આપણને ખબર છે અવરોધ માટે VR જેને કીધું છે, તો માત્ર અવરોધનો તો હંમેશા વોલ્ટેજનો ફેઝર પ્રવાહની દિશામાં જ હોય, કારણ કે અવરોધ માટે તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન ખડામાં જ હોય. એટલે સમજો કે VR જે છે એ તો મને અહીંયા મળી જાય. એટલે એનું મેં મૂલ્ય લખ્યું આમ કેપિટલ VR. હવે ઇન્ડક્ટર માટે શું બને? તો ઇન્ડક્ટર માટે સમજો કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હતો, થિયોરિટિકલ પર ભણ્યું. તો ઇન્ડક્ટર માટે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 એવું પાછળ હોય એવું આપણે ભણ્યા. એનો મતલબ થાય કે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 આગળ હોય. પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ છે એમ બોલું, અથવા તો એમ બોલું કે વોલ્ટેજ છે પ્રવાહ કરતાં π/2 આગળ, બે વસ્તુ એકલી. ઇન્ડક્ટર માટે પ્રવાહ તો દરેકનો સમાન છે, તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજ છે પ્રવાહ કરતાં π/2 આગળ, એટલે આમ થઈ જાય, આ VL થાય આ 90. અને કેપેસિટર માટે પ્રવાહ કરતાં વોલ્ટેજ પાછળ તો પ્રવાહ આગળ છે, આ VC E90. તો અહીંયા શક્યતા બે હોય સમજો કે આ VC ઇઝ ગ્રેટર ધેન VL, કે આ VL ઇઝ ગ્રેટર ધેન VC. હવે આ બે આ તો એક દિશામાં થયું. હવે વોલ્ટેજના ત્રણ મેજર મળ્યા. ફેઝર એટલે એક પ્રકારનો ઘૂમતો સદિશ, તો સદિશ સરવાળાની રીતે જ આપણો પરિણામી વોલ્ટેજ ગોતવાનો હોય. તો હવે સમજો વોલ્ટેજને ફરીથી આપણે ડ્રો કરી, ખાલી વોલ્ટેજને આઈને કાઢી નાખી. તો વોલ્ટેજ માટે વિચાર કરો, વોલ્ટેજ માટે આવી પરિસ્થિતિ આપણા માટે થઈ કે ભાઈ અહીંયા VR બરાબર, VR એ કેટલા ખૂણે? વી તો ઓમેગા ટી પ્લસ 5 ખૂણે જ રહેશે. અહીંયા મળ્યો VL આની સાથે 90, કારણ પ્રવાહ સાથે 90, આની સાથે આ VC. હવે વિચાર કરો, હું એમ કહું કે VC ઇઝ ગ્રેટર ધેન VL હોય તો આપણે VL જેટલું VCમાં VL છે એટલું VCમાંથી બાદ કરી નાખો, આટલો ભાગ VL જેટલો બાદ કરવાનો. જો VC મોટું હોય તો આ આપણને મળશે VL માઇનસ VC. તો હવે વોલ્ટેજના બે ફેઝર અથવા બે સદિશ, એક આ VR રહ્યો ને આ VL માઇનસ VC, તો એમાં સબાચકો પૂરો કરો તો આ જે મળે એ તમને પરિણામી V મળે. આ જે મળે એ પરિણામી V મળે. આ જે મળે એ પરિણામી V મળે. તો આ પરિણામી V અને આ I ખરેખર તો VR લાવી જવું છે, એની વચ્ચેનો ખૂણો હોય ફાઈ જેટલો હોય. એટલે આ ખૂણો આમ જોવો ને વિચાર કરો ને તો આ ફાઈ, કારણ કે આ છે તો વીઆરની દિશામાં જ, આ અને વી વચ્ચેનો ખૂણો એટલો થાય. તો હવે સમજો કે નિયમ મુજબ ખરેખર પરિણામી વોલ્ટેજ એટલે આ બધા ફેઝરનું હું સદિશ ગણું
તો જ આમ કેપિટલમાં VR વત્તા VL વત્તા VC આવું થાય. પણ બેઝિકલી તો એ પાયથાગોરસનો નિયમ લાગે VL માઇનસ VC અને પર VL માઇનસ VC મૂલ્યની દ્રષ્ટિએ લખ્યું છે આપણે. તો VL માઇનસ VC અને VR એ બે કાટકોણ ત્રિકોણની બે બાજુ બને ને આ એનો કર્ણબિંદુ કહેવાય. એટલે જે આપણો VI હોય એનું મૂલ્ય તમે વિચારો ને તો શું થાય વર્ગમૂળમાં આવના જોવાનું સદિશ સ્વરૂપ ન હોય આમ બે ઘટક હોય એના જેવી પરિસ્થિતિ છે. તો શું લખવું પડે કે VR² પ્લસ બીજો ઘટક સદિશ સ્વરૂપમાં એનો સરવાળો કર્યો કે ભાઈ પણ પ્રેક્ટિકલી આમ એનો મૂલ્યની બાદબાકી થઈ એટલે શું થઈ જાય VL માઇનસ VCનો સ્ક્વેર. કારણ કે એક ઘટક કયો મળશે VR બીજો કયો મળશે VL માઇનસ VC તો બે ઘટકના વર્ગનો સરવાળો નું વર્ગમૂળ એટલે પરિણામી V મળે. તો હવે નિયમ મુજબ VR એટલે તો શું લખાય પ્રવાહ જે કાંઈ બધા મહત્તમ જ વિચારેલ તો IMR VL એટલે શું લખાય IM ઇન્ટુ XL ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR અને VC ઇઝ ઇક્વલ ટુ શું લખાય IM XC. તો એ ત્રણેય કિંમત પધરાવી તો ત્રણેયમાંથી IM તો કોમન આવે એટલે IMના વર્ગમૂળની બહાર જ લઈ લો તો અહીં શું આવશે R² વત્તા અહીંયા વધે XL અહીંયા વધે XC આખાનો સ્ક્વેર. જો અહીંયા તમને મિત્રો આ સરવાળો દેખાય બેઝિકલી સમજાય તમને સદિશોનો સરવાળો કરવો પડે એટલે પ્રેક્ટિકલી જે V છે આ બધા એના મૂલ્યોનો ફેઝર ડાયાગ્રામની રીતે સરવાળો આમ પણ આકૃતિની ભૂમિતિ ઉપરથી જો પાયથાગોરસની મુજબ આ પરિણામી Vનું મૂલ્ય શું થાય તો કર્ણ કહેવાય. આ બે કાટકોણની બે બાજુ કહેવાય એટલે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા બીજું એ ખરેખર શું છે VL માઇનસ VC મૂલ્યની દ્રષ્ટિએ. અને VL VC અને VIની કિંમત શું લખાય ઓમના નિયમ મુજબ VR એટલે IR IM XL IM XL એ કિંમત મૂકી તો આપણે IM ગોતું તો IM ને કરતાં બનાવી લ્યો તો શું થશે V તો આ V એટલે આપણા માટે હવે VM જ મહત્તમ મૂલ્ય આ પરિણામી Vનું મહત્તમ મૂલ્ય કારણ કે IM લખી નાખ્યું આ મેં મહત્તમ લીધું તો આમે I મહત્તમ જ થઈ જાય. તો VM અપોન √R² પ્લસ XL માઇનસ XC². તો આજે છેદમાં પદ નાખ્યું આને પાછું તમે I ઇઝ ઇક્વલ ટુ V અપોન R ઓમના નિયમ સાથે સરખાવો ને અને અત્યાર સુધી આપણે સરખાયું તો અવરોધમાં R જ મળતું હતું યાદ કરો ઇન્ડક્ટરમાં અહીંયા ઓમેગા L મળતું હતું કેપેસિટરમાં 1/ωc મળતું હતું એમ LCR શ્રેણીમાં આમ મળ્યું તો એનો મતલબ અહીંયા જે છેદ છે એ શું બતાવે LCR પરિપથનો અસરકારક અવરોધ LCR પરિપથમાં અસરકારક અવરોધ LCR પરિપથમાં અસર આપણે અહીંયા મિત્રો આ VC માઇનસ VL સોરી એટલે અહીંયા તો બરાબર સદિશરણ કંઈ ફેર ન પડે પણ VC VL અહીં XC XL આવશે રેડી એટલે XC માઇનસ XL. તો આને શું કહેવાય છેદ છે અસરકારક અવરોધ. તો આમ LCR શ્રેણી પરિપથનો LCR શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ એને બોલાય ઇમ્પિડન્સ. શું બોલાય ઇમ્પિડન્સ એને Z સિમ્બોલ આપીએ તો આ છેદ છે એ ખરેખર LCRનો યાદ રાખજો R² પ્લસ XC માઇનસ XL². તો આ સમીકરણ થઈ જાય કે IM હું અહીં લખું છું ખાલી IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન Z એટલે આ ઓમના નિયમ મુજબ આપણે આમ લખી શકીએ. તો હવે વિચાર કરો આપણને અહીંયા મળ્યો છે આ VR સાથે V આમ દોરો તો અહીંયા થયું ને આમ એટલે આ V અને આ વચ્ચેનો ખૂણો φ. તો આપણે આ સમીકરણમાં વાત કરી કે બે આ ઉકેલ મેળવવાના. તો IMની કિંમત આપણે મળી ગઈ VM અપોન Z યાદ રાખજો અને Z એટલે આ ખાસ યાદ રાખજો દાખલા ગણ જેવું રહે LCR શ્રેણી પરિપથમાં Z એટલે √R² પ્લસ XC માઇનસ XL² અને આ પદ થાય અને તો આપણને આમ મળે. હવે સમજો આપણો હેતુ તો છે ભાઈ કડા તફાવત φ ગોતવાનો હોય કડા તફાવત φ ગોતવા માટે અહીંયા પાછું tan φ વિધિ વ્યાખ્યાયિત કરો તો જો tan φ આ કિંમત તો VC માઇનસ VL જેવી જ હોય અને આ તો VR જ છે. તો tan φ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો tan φ બરાબર શું મળશે VC માઇનસ VL અપોન R. તો અહીંયા IM XC IM XL અહીંયા IM કેન્સલ તો શું વધે XC માઇનસ XL અપોન R. જો આ ત્રણેય કિંમત તમે મૂકી દો અહીં VR તો આ ત્રણેયની કિંમત મૂકી દો IM ઉપર નીચે નીકળીને આમ વહી જાય તો આ tan φ મળે. તો φ બરાબર શું લખાય tan ઇનવર્સ XC માઇનસ XL અપોન R. એટલે કડા તફાવત મળી ગયો. એટલે કડા તફાવતનું આ સૂત્ર એ φ ગોતીને અહીં મૂકી દો ને IM ગોતી દો. એટલે આ સૂત્રો બધે અત્યારે એમ કહી શકાય કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં જો પરિણામ વોલ્ટેજ અહીં મળ્યો મિત્રો
એટલે એલસીઆર પરિપથમાં પરિણામી પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે, પણ એવું માટે એક શરત થઈ કે આપણે અહીંયા સ્વીકાર્યું છે. એટલે યાદ એમ રાખજો સૂત્રને કે જો વીસી ગ્રેટર ધેન વીએલ હોય, કેપેસિટરનો વોલ્ટેજ ઇન્ડક્ટર કરતાં મોટો હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ હોય વિષમ ઘડી દિશા. પણ જો વીએલ ગ્રેટર ધેન વીસી હોય તો આપણે બાદ બાકી અહીંયા કરત ને તો સવાજો અહીંયા આવે તો વોલ્ટેજ કરતાં આગળ, એટલે પ્રવાહ કરતાં વોલ્ટેજ આગળ થઈ જાય. એટલે તમારે સમજો ખાસ મિત્રો, કાંઈ વિચારવા નથી. ફાઈનું સૂત્ર અને ઝેડનું સૂત્ર કે આઈએમના સૂત્રમાં કાંઈ ફેર નથી પડતો, માત્ર આગળ કે પાછળ. જો ઓટોમેટિક તમે વિચાર કરજો કે વીસી મોટું હશે તો એક્સી મોટું હશે, કારણ કે વીસી ઇઝ ઇક્વલ ટુ એક્સીના સંપ્રમાણ. એટલે એક્સી મોટું હશે તો આ કિંમત ધન મળશે, બરાબર. એટલે ફાઈની કિંમત ધન મળશે, 10 વિધિની કિંમત ધન મળશે. જો તમને ફાઈની કિંમત ક્યાંય ઋણ મળે તો ઓટોમેટિક તમારે ઋણ મૂકવાનું રહે, એટલે ઓટોમેટિક પ્રવાહ પાછળ થઈ જાય. સમજાય છે? એટલે ઇન શોર્ટ કે એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહનું સૂત્ર યાદ રાખજો, આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ બે શક્યતા. એટલે આપણે પ્લસ ફાઈમ રાખીએ અત્યારે. જ્યાં આઈએમની કિંમત તો વીએમ અપોન ઝેડ, જ્યાં ઝેડ એટલે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ સ્ક્વેર. હવે જો અહીંયા કંઈ ફેર નથી પડતો, કદાચ એક્સએલ ગ્રેટર દેન એક્સસી હોય કે એક્સસી ગ્રેટર દેન એક્સસી, અહીંયા વર્ગ છે એટલે માઇનસનું પ્લસ થઈ જાય, પ્લસનું માઇનસ. તમારે ઝેડના સમીકરણનો ઉપયોગ કરવામાં ક્યાંય ફેર પડતો નથી. ફેર માત્ર ક્યાં પડશે કે 10 ફાઈમાં, કે જો એક્સસી ગ્રેટર દેન એક્સએલ હોય તો ફાઈની કિંમત ધન મળી. ધનનો મતલબ પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ. પણ એક્સએલ ગ્રેટર દેન એક્સસી હશે તો અહીં કિંમત ઋણ થઈ જશે. ઋણ મતલબ પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ. એટલે ફાઈનું સૂત્ર નક્કી કે ભાઈ 10 ઇનવર્સ એક્સસી માઇનસ એક્સએલ અપોન આર. પણ આ ફાઈ ધન મળે તો સમજવાનું પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે, અને આ કિંમત ઋણ મળે તો સમજવાનું પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો પાછળ છે. એટલે સૂત્ર તમારા આઈનું સૂત્ર, આઈએમનું સૂત્ર, ઝેડનું સૂત્ર અને કળા તફાવત ગોતવાનું સૂત્ર. કારણ કે દરેક એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કેટલો કળામાં આગળ કે પાછળ એ જ ચર્ચાનો મુદ્દો હોય. એટલે એ તમને આ સૂત્ર બધી મળી જશે. જો ફાઈ ધન મળે તો સમજવાનું કે પ્રવાહ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ છે, ઋણ મળે તો એટલો પાછળ છે. દેટ્સ ઓલ. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? હવે જો મિત્રો આના પછી જો વૈશ્વિક, બરાબર, વૈશ્વિક રીત છે, વૈશ્વિક રીતમાં કાંઈ ફેર નથી પડતો. વૈશ્વિક રીતમાં આ જ વસ્તુ જે ફેઝર ડાયાગ્રામથી મેં સાબિત કરી, ગાણિતિક પ્રક્રિયા છે. એટલે વૈશ્વિક રીત હવે આપણા સિલેબસમાં નથી. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે બીજું કાંઈનું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, તમારે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો. વૈશ્વિક રીતમાં માત્ર એ સૂત્ર ગાણિતિક પ્રક્રિયાથી સાબિત કરે એટલો ખાલી ફેર પડે. તો આપણને આ ચારેય સમીકરણ, આઈનું સમીકરણ, આઈએમનું સમીકરણ, ઝેડનું અને ફાઈનું સમીકરણ આવડે છે. એટલે વૈશ્વિક રીત કાંઈ પ્રમાણે ભણવાની જરૂર છે જ નહીં, ધ્યાનમાં રાખજો. હવે વૈશ્વિક રીતમાં છે ને મિત્રો, આ સમીકરણ મેળવવાનું તો કેમ ટ્રુથ સેમ રહે. વધારામાં એક અનુનાદની ઘટના છે અને એના આધારે ક્વોલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર છે. હજુ અનુનાદની ઘટના એ પણ વૈશ્વિક ઉકેલમાં જ એક ભાગરૂપે છે, આપણા સિલેબસમાં નથી, ધ્યાનમાં રાખજો. પણ આપણે ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં એની જરૂર પડે તો એવા સંજોગોમાં તમારી સાથે ચર્ચા કરી લઈ ખાલી, બરાબર. વૈશ્વિક ઉકેલમાં એક અનુનાદની રીત છે. હવે જો અનુનાદ આવે જાણકારી માટે, બરાબર, ટૂંકમાં હું લખી જ નાખું છું ભાઈ, વધારાનું તમારી બોર્ડ એક્ઝામિનેશનમાં નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક તમારે આવે, બરાબર. તો જો મિત્રો અહીં શરૂઆત અહીંથી સમજાવું છું તમને અનુનાદની ઘટના સમજવા માટે કે આપણે એમ કીધું કે આઈએમનું સમીકરણ આપણે શું મળ્યું, વીએમ અપોન ઝેડ. વીએમ અપોન ઝેડ એટલે વીએમ અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ સ્ક્વેર, કે એક્સએલ માઇનસ જે આવે છે. હવે સમજ એક્સએલ એટલે ઓમેગા એલ, સમજો આમ જો તો વીએમ અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ 1 એમ લખી શકું કે ઓમેગા 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ સ્ક્વેર. હવે તમે આ સૂત્ર વિચાર કરો જી કે ભાઈ વીએમ અચળ, આર અચળ, સી અચળ, એલ અચળ, વધ્યું કોણ? ઓમેગા. ઓમેગા એટલે શું કહેવાય? એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ. તો એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ જે રીતે બદલાય ને એમ પ્રવાહ બદલાય એવું છે ને, એમ તમારું શું થાય? પ્રવાહ બદલે. પછી ભલે આમ આઈનું સમીકરણ લખવું, આઈ આર એમ એસ, સાઈન ઓમેગા ટી પ્લસ 5 આવી જાય, એ વસ્તુ લખશે.
તો ટૂંકમાં ઓમેગા બદલાય એમ તમારી આઈએમની કિંમત એનું રૂપ આઈઆરએમએસની કિંમત. હું આઈઆરએમએસ અહીં લખવા માંગુ તો અહીં વીઆરએમએસ થઈ જાય, બીજો કાંઈ ફેર નથી પડતો. તો ઓમેગાની કિંમત જેમ બદલાય એમ આઈએમની કિંમત બદલાય. તો ઓમેગાની જે કિંમત માટે, હવે જે બોલી યાદ રાખજો, ઓમેગાની જે કિંમત માટે પ્રવાહનું આરએમએસ મૂલ્ય લખવું મારે આઈ કરી નાખવું પડે, તો અહીંયા વી થઈ જાય. અહીંયા તો આમ જેમ છે એમ જ રહે, એમાં કાંઈ ફેર પડતો નથી. બરાબર, કારણ કે અહીં √2 ના √2 વડે ભાગી નાખો એટલે બધું આરએમએસ થઈ ગયું. તો ઓમેગાની જે કિંમત માટે આઈઆરએમએસની કિંમત હતો આઈએમની કિંમત મહત્તમ થતી હોય એને અનુનાદની ઘટના કહેવાય. એટલે અનુનાદ એટલે શું કે ભાઈ એલસીઆર શ્રેણી પરિપથમાં ઓમેગાની જે કિંમત માટે પ્રવાહની આઈઆરએમએસની કિંમત મહત્તમ થવાની ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય. એક આ ડેફિનેશન મગજમાં યાદ રાખજો. હવે આઈઆરએમએસ મહત્તમ થાય જ્યારે અનુનાદ થાય તો અનુનાદની ચકાસણી કરવા માટે ક્યુ ફેક્ટર નામનો એક અવયવ હોય. શું હોય? ક્યુ ફેક્ટર નામનો એક અવયવ. તો એ ક્યુ ફેક્ટર શું છે એનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થાય? તો અનુનાદની તીક્ષ્ણતાનું માપ ક્યુ ફેક્ટર છે. તો આ ક્યુ ફેક્ટર માટે સૂત્ર રાખવાનું ω0L/R. હવે જે અનુનાદ થાય ને એ ઓમેગાના જે કિંમત માટે આઈઆરએમએસ મહત્તમ થાય તેને અનુનાદી આવૃત્તિ કહેવાય. સમજાણું? કે આપણે એમ કીધું કે ઓમેગાની જે કિંમત માટે પ્રવાહ મહત્તમ બને અથવા આઈઆરએમએસ કિંમત મહત્તમ બને એ ઘટનાને અનુનાદ કહેવાય. તો એ ઓમેગાનું કયું મૂલ્ય કે ભાઈ ત્યારે આ મહત્તમ થાય તો એને અનુનાદી આવૃત્તિ કહેવાય. શું કહેવાય? અનુનાદીય આવૃત્તિ. તો એને ω0 નામ આપી દે. તેનું સૂત્ર હોય 1/√LC. આ સૂત્ર સિમ્પલી સાબિત કરો બહુ સહેલું. આપણે એમ કીધું કે આ એવી કિંમત ધારણ કરે કે જ્યારે આ મહત્તમ થાય. હવે વિચાર કરો, આ મહત્તમ થવા માટે આર છે વત્તા આ પદ 0 થાય તો આ મહત્તમ થાય કે નહીં? તમે આ પ્રવાહ મહત્તમ થવા માટે વિચાર કરો તો છેદનું આ પદ એટલે શું ખબર કે ω c માઇનસ એટલે 1/ω c માઇનસ ω0 હોય તો પ્રવાહ મહત્તમ થાય. આને ઓલી બાજુ લઈ જાવ છે આમ થયું અને તો ω² = 1/LC થયું. ઓમેગા L9 લઈ લ્યો તો ω 1/√3 મળી ગયો. એટલે કે પ્રવાહ મહત્તમ થવાની જે આવૃત્તિ છે એ શું હોય? આ હોય. એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ સૂત્ર યાદ રાખજો. ક્યુ ફેક્ટરનું સૂત્ર આ છે ω0L/R. હવે એમાં ω0ની આ કિંમત મૂકી દો તો શું થાય કે 1/√LC. બરાબર ને? પછી અહીંયા L અને R તો છે જ, તો એક √L કેન્સલ તો 1/√LC. બરાબર છે ને? ક્યુ ફેક્ટરનું સૂત્ર એક ω0L/R યાદ રાખજો અથવા તો 1/√LC અને અનુનાદી આવૃત્તિ કોણીય આવૃત્તિ. એમ તો ખરેખર અનુનાદી કોણીય આવૃત્તિ. પછી આવૃત્તિ પૂછે તો 2π μ એટલે μ તો શું થાય 1/2π√LC. જો આપણા સિલેબસમાં નથી પણ આપણે યાદ રાખવા જેવા મુદ્દા છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે હું ચર્ચા કરું કે અનુનાદ એટલે શું. 4 મુદ્દાની ચર્ચા છે. અનુનાદ એટલે વોલ્ટેજની કોણીય આવૃત્તિ ઓમેગાના જે મૂલ્યો માટે પ્રવાહ મહત્તમ થાય એને અનુનાદ થયો એમ કહેવાય. તો એ ઓમેગાનું મૂલ્ય એને શું કહેવાય? અનુનાદીય કોણીય આવૃત્તિ. એનું સૂત્ર હું યાદ રાખવાનું ω0 1/√LC. આવૃત્તિ હોય તો ઓમેગાની જગ્યાએ 2π μ તો 2π છેદમાં એટલે 2π√LC. અનુનાદની તીક્ષ્ણતાનું માપ ક્યુ ફેક્ટર વડે નક્કી થાય. મતલબ જેનો ક્યુ ફેક્ટર સારો એ પરિપથ બહુ સારો કહેવાય. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર અથવા તો 1/R√LC. આના ઉપર એક MCQ યાદ આવે. ક્યુ ફેક્ટરનું મૂલ્ય LC અને R ત્રણેયના મૂલ્યો ઉપર એટલે ઘટકોના મૂલ્યો ઉપર આધાર રાખે. ક્યુ ફેક્ટરનો આધાર ઓમેગા ઉપર નથી, ખાસ ધ્યાન રાખજો. તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય જો અહીંયા ω0 દેખાય તો ω0 એટલે નિશ્ચિત આવૃત્તિ છે એટલે ઓમેગા ઉપર આધારિત ગણાય નહીં. ટૂંકમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય વોલ્ટેજની કોણીય આવૃત્તિ ઉપર આધારિત નથી. તેનું મૂલ્ય માત્ર એના ઘટકો LCRના મૂલ્યો પર આધારિત છે. હવે મિત્રો LCR પરિપથ આમ પ્રેક્ટિકલી ડે ટુ ડેમાં ક્યાં હોય સમજો કે ટેલિવિઝન કે રેડિયોની અંદર આપણે જે સર્ચિંગ ને ટ્યુનિંગ કરીએ છીએ ને, બરાબર, મારે GTV સ્ટાર ટીવીની જે આપણે સર્ચ બટન દબાવી એમાં ખરેખર શું થતું હોય કે આ LCR પરિપથ જ LCR પરિપથના મૂલ્યો બદલાતા રહેતા હોય. એટલે જે સમય એવો આવે કે LCRનું એવું મૂલ્ય ગોઠવાય કે આની આવૃત્તિ એ આપણા જે તે રેડિયો આવૃત્તિ અથવા તો ટીવી આવૃત્તિ બરાબર થાય. માની લો કે આપણે ફોર એક્ઝામ્પલ કે ભાઈ 92.7 FM આપણે જોઈ છીએ. અરે 92.7 મેગાહર્ટ્ઝ છે. સમજાણું?
તો આપણું એલસીઆર એવી રીતના ગોઠવાય કે જેથી આનો જવાબ જ્યારે 92.7 આવે ને તો ત્યારે તમને 92.7 FM મળે. પછી 91 FM જોતું હોય તો આનો જવાબ એવો હોવો જોઈએ 91 આવવું જોઈએ. તો ટૂંકમાં આપણી એલસીઆર પરિપથની આવૃત્તિ અને એના પ્રસારણની આવૃત્તિ જે સ્ટેશન હોય એની પ્રસારણની આવૃત્તિ બે સમાન થઈ જાય એ ઘટનાને અનુનાદ કહેવાય. અને એ આવૃત્તિ આપણી એલસીઆર ગોઠવવા માટે આપણો પરિપથ એવો હોવો જોઈએ કે જેમાં એલ અને સીનું મૂલ્ય આવે આવૃત્તિ મુજબ ગોઠવવું જોઈએ. અહીં આપણે એક વસ્તુ યાદ રાખો કે આ જે આવૃત્તિ છે એનો આધાર આર ઉપર નથી, એટલે અવરોધ ઉપર નથી. એલ અને સી હોવા અગત્યના છે તો સર્ચિંગ અને ટ્યુનિંગ સર્કિટ કામ કરે. ઓકે, આ જે કાંઈ ડિસ્કશન કરી વધારાનું કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે, બરાબર છે, બોર્ડમાં કાંઈ તમારે તૈયાર કરવાનું નથી, ધ્યાનમાં રહે. હવે આપણે વચ્ચે જે ઉદાહરણના દાખલો રાખ્યા છે એ જોઈ લઈએ. તો ઉદાહરણ 7.6 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહમનો અવરોધક કલાર અને 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એટલે આર અને સી જેમાં એલ ક્યાંય છે નહીં. પરિપથમાં પ્રવાહ ગણો. રેડી? અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે આરએમએસ વોલ્ટેજ કેટલો એ પણ ગણો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? હા. તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. તો આપણે પહેલાં આપ્યું છે નોંધી લઈ કે વીઆરએમએસની મૂલ્ય આપ્યું 220 વોલ્ટ, આવૃત્તિ આપી 50 મ્યુ, આર આપ્યું 200 ઓહમ, સી આપ્યું 15 માઇક્રોફેરાડે. તો આપણે પ્રવાહ ગોતવાનો છે, પછી વી આર ગોતવાનો છે, વી સી ગોતવાનો છે, પછી વોલ્ટેજ એની સરખામણી એ વધારે છે શા માટે એની આપણે વિસંગતતા દૂર કરવાની. તો અહીં પહેલાં આપણે ઇમ્પિડન્સ ગોતવું પડે. તો અહીં આરસી પરિપથ છે, તો આરસી પરિપથ માટે ઇમ્પિડન્સ ઝેડ તો શું લખાય? √R² + XC². હજુ આપણું ખરેખર સમીકરણ ઇમ્પિડન્સનું હતું મિત્રો કે √R² + XC - XL². પણ એક્સેલ તો છે જ નહીં, એટલે R² પણ XC² આવે. તો હવે XC² એ પહેલાં ગોતી લેવાય, એટલે XC ગોતી લેવાય, પછી કિંમત મુકાય. XC એટલે 1/2π μc, 1/ωc, દેટ ઇઝ 1/2π μc. તો 1/2π એટલે 3.14, આ 50 અને આ 15 મેક્રો. તો XCની કિંમત કેટલી આવે? તો જો 50 × 16 એટલે 314 અને આ 15 -6. તો આપણે હમણાં એકાદ દાખલો આગળ ગણ્યો તો જો યાદ હોય તો બાકી અત્યારે આપણે ગણી નાખી. તો 1/314 ભાંગા 15 એટલે 212 જેવો જે જવાબ બદલો 0.000 212 × 10⁻⁻6 થાય એટલે 212. તો માટે ઝેડ એટલે √. હવે આર કેટલો આપ્યો? 200 અને આ છે 212નો વર્ગ. તો 200નો વર્ગ એટલે 40,000 અને 212 ગુણ્યા 212 એટલે 44,944. તો એમાં વત્તા 40,000 એટલે 84,944. એનું આપણે વર્ગમૂળ કાઢવું પડે. તો વર્ગમૂળ બરાબર છે 84,944. તો આપણો જવાબ આવે 291.45. બરાબર. તો એપ્રોક્સિમેટલી 291 રાખી ચાલે કે નહીં જોઈ લીધું. કોઈ શું રાખ્યું છે 291.67 ની લોકોને આવે. આપણે જેટલું આવે એટલું રાખો. બરાબર. તો ઝેડ થયું. તો હવે આઈ ઇઝ ઇક્વલ ટુ શું હોય? V/Z. તો વી કેટલું? 220/291.45. બરાબર. 212 ફરી એકવાર ચેક કરી લ્યો. બરાબર ને 212.3 જેવું રાખ્યું છે ને એટલા માટે જે કાંઈ ડિફરન્સ આવે તો આપણે 212.3 જ રાખીએ. ફાઇનલ જો ટેક્સ્ટ બુક જેવો જ આવે એટલા માટે આપણે કરી જ લઈએ. તો 4571.29નો વર્ગ.
સોરી વર્ગ તો કર્યો છે આપણે કાં. તો હવે આનું વર્ગમૂળ શું હશે? 85,000. આપણે જે વર્ગમૂળ કાઢવાનું થાય છે હવે એ 85,071.29 એટલે 669 એટલે 67 આવી જશે. બરાબર, આપણે જો ટેક્સ્ટ બુક મુજબ આવે એટલા માટે. તો હવે 220 ભાંગા 291.67 તો 0.754 એમ્પિયર. બરાબર છે. તો હવે આપણે VR ગણવું હોય તો શું થશે? IR એટલે કે 0.754 ઇન્ટુ 200. બરાબર, 0.754 ઇન્ટુ 200 એટલે 150.8 વોલ્ટ. અને VL તો થશે IXL એટલે 0.754 ઇન્ટુ 21.3 એટલે 0.754 ઇન્ટુ 212.3 તો એ 160 વોલ્ટ. 07 છે આમ તો, એટલે 0 વોલ્ટ રાખો તો ચાલે. તો ખરેખર આ બીનો સરવાળો કરી તો હવે કુલ વોલ્ટેજ આનો બેઝિક સરળ કરી તો આમ લખીએ આપણે VR વત્તા VL તો શું થાય ખબર? 150.8 વત્તા 160 તો એ જવાબ કેટલો આવશે? 310.8. ધેટ ઇઝ ગ્રેટર ધેન V. આપણે આપેલા V કરતાં 220 કરતાં મોટો મળ્યો ને. તો આ વિસંગતતા કેમ કે ખરેખર લાગુ કરેલ વોલ્ટેજ બેના વોલ્ટેજના સરવાળા જેટલો હોય, પણ આવું વિસંગતતા શું કામ આવી? એનું કારણ છે બેઝિકલી તમે વિચાર કરો, આવો તમે સરવાળો ક્યારે કરી શકો? જ્યારે એક જ કળામાં હોય તો. આપણને ખબર VR અને VL વચ્ચે કળા તફાવત કેટલો છે? 90નો છે. વાસ્તવમાં VR બરાબર છે અને VL એની વચ્ચે 90 કળા તફાવત છે મિત્રો. તો એનો પરિણામી વોલ્ટેજ ગોતો હોય તો સબાચકોના નિયમ એટલે પાયથાગોરસના નિયમ મુજબ V મળે ને, ટૂંકમાં V' મળે. અને વિસંગતતા કેમ દૂર થાય કે અહીં VR અને VL એક જ કળામાં નથી, માટે તેનો સરવાળો બેઝિકની રીતે, આને કહેવાય બેઝિકની રીતે ન થતા સદિશ સરવાળા મુજબ થાય. એનો મતલબ કે આપણે જે વિદેશ કરવો છે એ ખરેખર કેવો લેવો પડે કે VR² પ્લસ VL². હવે આમ કરવું પડે તો VR² એટલે 200નો વર્ગ વત્તા 212 સોરી VL કેટલું મળે? 150.8 પ્લસ 160નો વર્ગ આમ લેવો પડે. તો હવે તમે આ ગોતો બરાબર, તો 150.8 ગુણ્યા 150.8 એટલે એ મળશે 22,740.64 વત્તા 16 ઇન્ટુ 16 એટલે 256.00. તમારું એડ કરી દો તો 22,740 સોરી 22,740 પ્લસ 256.00 એટલે 48,340. હવે એનું વર્ગમૂળ કાઢો તમે તો એ 219.86 ધેટ ઇઝ એપ્રોક્સિમેટલી 220 વોલ્ટ. ક્લિયર થઈ? એ તમને ન તમને લાગુ કરેલ વોલ્ટેજ બરાબર મળે. રેડી? એટલે વિસંગતતા કેમ સમજાણું કે આ બેના સ્વતંત્ર વોલ્ટેજ બરાબર સીધો સરળ કરતી લાગુ કરેલ વોલ્ટેજ બરાબર ન હોય, એમ સીધો કિર્ચોફનો નિયમ ન લાગે, કારણ કે બે વચ્ચે કળા તફાવત 90નો છે, એટલે પાયથાગોરસના નિયમથી એનો વોલ્ટેજ મેળવવો પડે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો અને જોઈ લ્યો. રેડી? ઓકે, જો ત્યાર પછી 7.7 થિયોરિટિકલ છે આમ, અને હવે આપણા સિલેબસમાં નથી. 7.8 બરાબર છે, ઇમ્પોર્ટન્ટ નથી આપણે અહીં ગણતા નથી. જો મિત્રો સિલેબસમાં નહીં હોય પણ છતાંય જે અગત્યનું છે એ વધારાના તરીકે હું ચર્ચા કરતો રહીશ, પણ 7.7ની કોઈ અગત્યતા નથી.
એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. 7.8માં પણ આપણે 4 છે એમાંથી 2 આપણે ગણવાના છે, બરાબર છે. બાકી પાવર લાઈ સ્ક્વેર આ રીતે તમે સિમ્પલ સીધું ગણી શકશો, એવું કોઈ ચિંતાનો વિષય નથી. અને પાવર ફેક્ટર એ બરાબર cos phi સૂત્ર, પણ એ તો આપણે સિલેબસમાં નથી, આપણે એની કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે નથી ગણ્યું. એટલે 7.8ના આપણે A અને Bની ગણતરી કરશું. C તમે ગણી શકો છો, ચિંતાનો વિષય નથી, પણ જરૂર નથી, એટલે કે ગણવાનું સિમ્પલ છે. તો આપણો પ્રશ્ન આટલો થશે કે 283 વોલ્ટના મહત્તમ મૂલ્ય, જો અહીં સમજો અત્યાર સુધી જે કાંઈ મૂલ્ય હતા કાંઈ લખેલ નહોતું, એટલે VRMS લઈ લેતો. અહીંયા આપણે મહત્તમ મૂલ્ય આપ્યું છે, એટલે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R3 ઓહમ, L 25.48 મિલી હેનરી અને C 796 માઇક્રોફેરાડે છે. તો પરિપથનો ઇમ્પિડન્સ એટલે Z કેટલો, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો એટલે ફાઈ કેટલો. પછી પરિપથમાં પાવર વિદ્યુત આઈ સ્ક્વેર તમે કરી શકો, અને પાવર ફેક્ટર એટલે cos phi કહેવાય, બરાબર છે. જો ગણવું હશે તો એ આપણે ગણી નાખશું અત્યારે, પણ BC આપણે ગણવાના, CD ગણવાના નથી. તો અહીંયા તમને VM કેટલું આપ્યું, 283 વોલ્ટ, આવૃત્તિ કેટલી 50 હર્ટ્ઝ, અવરોધ કેટલો જ 3 ઓહમ, ઇન્ડક્ટન્સ કેટલું 25.48 મિલી હેનરી, કેપેસિટન્સ કેટલું 796 માઇક્રોફેરાડે. તો આપણે ઇમ્પિડન્સ ગોતવાનો જ, સ્ત્રોત અને વોલ્ટેજ કડા તફાવત એટલે ફાઈ ગોતવાનો જ, પાવર VI અને પાવર ફેક્ટર એટલે cos phi, બરાબર. આટલું ગણવાનું. પણ જો કે આ બે આપણું વધારાનું ધ્યાનમાં રાખજો, આપણે અત્યારે ઓનું જ ગણવાનું. તો અહીંયા સમજો કે આપણે Z ગણશું અહીં, બરાબર. તો અહીં ઇમ્પિડન્સ, તો Z એટલે આપણું સૂત્ર શું હોય કે R² + XC - XL². તેના માટે પહેલાં XC ગોતવું પડે. તો XC = 1/ωc, તો 1/2π μc, તો 1/2 × 3.14 × 50 × 796 માઇક્રો. તો આને સાદું રૂપ આપી દો તો 50 × 100 અને આ 3 એટલે 314, 10⁻⁶ ઉપર લઈ જઈશું આપણે. તો 1/314 ભાંગા 796, બરાબર. એટલે આપણી પાસે પદ આવે છે 0.50, 40009 × 10⁻6, અને આપણે 6 પોઈન્ટ ખસી જાય તો 4 ઓહમ. તે જ રીતે આપણે XL ગણવું પડે. XL એટલે ઓમેગા 3.14 50, અને ઓલું કેટલું છે 25.48, પણ મિલી એટલે -3. તો આ થઈ ગયું 50 × 100 એટલે 314 ગુણ્યા 25.48 ઇક્વલ ટુ આવે 8 0.72 અને 10⁻³ એટલે 8 ઓહમ. તો માટે Z એટલે √, R એટલે 3નો વર્ગ વત્તા અહીંયા 4 - 8નો વર્ગ, એટલે 4નો વર્ગ એટલે આ ટૂંકમાં 9, અને આ -4 પણ એનો વર્ગ એટલે 16, તો 25નો વર્ગ શું થાય 5, એટલે ઇમ્પિડન્સ આવે 5 ઓહમ આવે છે. પહેલાં આપણી ચેક કરી લઈ, બરાબર છે. રેડી. હવે આ તો આ એટલે આપણે શું કીધું છે, એટલે સોરી ફાઈ. તો ફાઈ એટલે tan ઇનવર્સ XC - XL/R. તો tan ઇનવર્સ XC એટલે 4 - 8/2, તો આવશે tan ઇનવર્સ -4 એટલે -2 એટલે ઋણ આવશે, બરાબર. ઋણ એટલે આગળ જવું છે, પણ tan ઇનવર્સ 2ની કિંમત આપણે જો ગોતીએ તો -53, સોરી અહીંયા 3 છે, એટલે જવાબ શું આવશે -4/3. આની કિંમત આવશે માઇનસ, સીધી જ અમે કિંમત જોઈ નાખી આપણે ત્યારે, તો 53.1 આવે. હવે જો અહીંયા 53.1નો મતલબ શું કે આમ પ્રવાહ વોલ્ટેજ કરતાં
કળામાં 53.1 અંશ પાછળ હશે. જો હમણાં આગળ સમજાયું થિયરીમાં, જો અહીંયા તમે જુઓ XL ઇઝ ગ્રેટર દેન XC થઈ ગયું. XLની કિંમત 8 ઓહમ છે, XC 4 ઓહમ છે. તો XL ઇઝ ગ્રેટર દેન XC હોય તો પ્રવાહ કેવો હોય? પાછળ હોય. તો 53.1 પાછળ. આ આપણો અહીંયા સુધીનો દાખલો અત્યારે આપણે પૂછ્યો છે, આપણે ગણવાનો છે, એની વાત થઈ. ક્લિયર થાય? હવે જે આપણે પૂછ્યું છે પાવર, તો જો પાવર બી માત્ર I² માં થાય. શું થાય? I². હવે I² એટલે સીધો આપણે અહીં ન આપ્યો હોય, બરાબર, તો આપણે ગોતવો પડે. એટલે શું લખાય કે V, આ આપણે RMS પ્રવાહ છે, એટલે V² આપણે વોલ્ટેજ આપ્યો છે, એટલે આપણે આમ ગણી શકીએ V²/R². તો V²/R, પણ આપણે તો VM આપ્યો એટલે VM/2R. તો VM કેટલો આપ્યો? 283, અને 2 ને R કેટલો આપ્યો? 3. તો 283/6. તો 283/6 તો શું આવશે? 47.167 વોટ. જોઈ લઈએ ને જવાબ એને VRMS લઈને ગણ્યો છે કે કેમ, બરાબર છે. એટલે તમારે જો 283 4800 વોટ એને ગણ્યો છે. એને R કેટલો લીધો છે આપણે રકમમાં? અચ્છા, ઇમ્પિડન્સને આપણે ધ્યાનમાં લેવો પડે ને. આપણે R લખી નાખો સીધો. અહીંયા આપણો LCR છે, સોરી, એટલે આપણે અહીંયા Z લેવો પડે. એટલે R એમનો રાખશું ને અહીંયા Z રાખશું, બરાબર. એટલે અહીંયા શું હશે? VM/√2 એટલે 2, પછી આ Z ઇન્ટુ R એટલે 283 ઇન્ટુ 3 ને અહીંયા 5 થઈ જશે. એટલે આપણા માટે હવે ગણો તો 283 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 566, બરાબર. V એટલે આપણે કેટલું આવ્યું? 283 આપ્યું છે ને, એટલે V²/R². તો અહીંયા 283² ગુણ્યા 3 Z², એટલે 5 વર્ગ, બરાબર. હવે કિંમત બધી મૂકો. જો શું કર્યું ફરી વાર સમજી લો. I²R આપણને V આપ્યું રકમ, I²R V/Z કરીને પહેલાં ગોતી પણ શકો, પણ આપણે અહીંયા V/Z² કરી નાખ્યું. પણ આ V એટલે RMS, બરાબર. તો આપણા માટે તો VM²/√2 એમ લખવું પડે, કારણ કે આપણે રકમમાં VM², લાસ્ટ સ્ટેપ તો સરખું જ કાઢી નાખી. તો આપણે શું કરવું પડે? Vની જગ્યાએ VM/√2 લખવું પડે, કારણ કે આપણને RMS કિંમત નથી આપી રકમમાં. મહત્તમ છે એટલે VM²/√2, તેનો વર્ગ કરો તો VM²/2, અને આ Z² તો છે જ. તો કિંમત મૂકો તો 283² R એટલે 3, આ 5 ને આ 2. હવે આનું તમે સાદુરૂપ આપી દો તો 283 ગુણ્યા 283 ગુણ્યા 3 ભાંગા 25 અને ભાંગા 2, બરાબર. 4805.34 એવું આવે છે. એટલે જો કોઈ કેટલો જવાબ રાખ્યો છે જોઈ લઈએ આપણે, બરાબર. 4800 વોટ છે આપણે સમથિંગ આવે 5.34, બરાબર. આ જવાબ સાચો ગણાય. અને હવે જે પાવર ફેક્ટર છે, જો આપણું એ હતું, આ હતું બી, એટલે એ બી આપણા સિલેબસમાં છે, CD આપણા સિલેબસમાં હવે નથી. હવે પાવર ફેક્ટર એટલે સમજો મિત્રો કે આ આપણા સિલેબસમાં નથી, પણ પાવર ફેક્ટર એટલે cos φ ગણાય. તો ફાઈ તો તમને મળી ગયું છે, કેટલું છે? -53.1. તો નેચરલ કોસમાં જઈને આની તમે ખાલી કિંમત મૂકી દો એટલે પાવર ફેક્ટર કહેવાય. અત્યારે આપણે એની સીધી કિંમત લખીએ તો કેટલું છે? 0.6. કેટલું આવશે? 0.6. એટલે પાવર ફેક્ટર કોને કહેવાય? યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે કદાચ પૂછે યાદ રાખજો. cos φ એટલે પાવર ફેક્ટર થાય. ક્લિયર થાય ને? એટલે આમ જો વધારાની માહિતી આપી દઉં કે આપણે ખરેખર આ ફાઈ ગોઈતો તો ક્યાંથી આપણને ખબર છે કે VR અને VC - VL વચ્ચેનો જે ખૂણો હતો એ 90 હતો, એના રિસ્પેક્ટમાં આપણે Z મળતો હતો. એટલે Z બરાબર √VR² + VC - VL² આપણે લખતા હતા. ક્લિયર થાય છે? અને તો અહીંયા શું આવે? આ જે મળે એ φ હોય, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો cos φ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે cos φ નું એક સૂત્ર પણ યાદ રાખ્યું કે R/Z. cos φ એટલે શું થાય? R/Z પણ યાદ રાખજો, નોંધ કરીને લખો. એટલે આપણે જેટલું વધારાનું કર્યું તેમ એક નોંધ આ પણ મૂકી દેવાય કે પાવર ફેક્ટર cos φ બરાબર R/Z.
બરાબર છે કે અવરોધના છેદમાં ઇમ્પિડન્સ LCR પરિપથના કેસમાં તમને પાવર ફેક્ટર મળે. રેડી? ઓકે, હવે 7.9 છે એ પાછો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે, 7.9 હવે આપણા સિલેબસમાં નથી, કારણ કે અનુવાદની ઘટના આપણે ભણતા નથી. જોકે તમે દાખલા સૂત્રો કરાવ્યા એના તમે ધારો તો ગણી શકશો, એટલે સૂત્રમાં કિંમત મૂકીને સાદરું આપવાનું છે, ગણી જોજો. બરાબર. હવે જો 7.10 એ થિયોરિટિકલ છે ખાલી, પણ આમ સિલેબસમાં છે એટલે આપણે ચર્ચા કરી નાખી. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે કે તેણી, છોકરો હોય છોકરી ખબર નહીં, તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે મિત્રો. બરાબર છે. શું થશે બેઝિકલી કે તમે જ્યારે મેટલ ડિટેક્ટરમાંથી પાસ થાવ છો, જો મેટલ ડિટેક્ટર એટલે સમજો આમ પ્રકારનું એક ગૂંચળાવાળું આખું બોક્સ જ હોય. બરાબર, આ આખું બોક્સ. હવે અહીંથી ઓલો વ્યક્તિ આમ પસાર થાય એટલે આ ખરેખર ગૂંચળું જ હોય. હવે તમે અંદરથી પસાર થાવ ત્યાં તમારા ખિસ્સામાં જો કોઈ મેટલ હોય તો આપણે ખબર સોલેનોઇડની અંદર તમે લોખંડનું ટુકડો મૂકો એટલે શું થાય છે? આત્મપ્રેરક તો વધે, ઇમ્પિડન્સમાં ફેરફાર થાય, એને કારણે પ્રવાહમાં ફેરફાર થાય, એટલે તરત પ્રવાહમાં ફેરફાર થાય એના કારણે પ્રવાહ વધે, એવી ગોઠવણી વધે એટલે શું થશે? તરત અવાજ આવશે. જો કાંઈ નહીં જ હોય તો શું થાય? તમારા પસાર થવાને કારણે કોઈ ઇમ્પિડન્સમાં ફેરફાર થશે નહીં, કારણ કે જેવું ક્લોરાઇડની અંદર તમે લોખંડ ટુકડો મૂકો એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના મુજબ ચુંબકીય ફ્લક્સ વધે અને ઇમ્પિડન્સમાં ફેરફાર થાય, માટે પરિપથનો અવરોધ બદલાય એટલે પ્રવાહ બદલાય, એને કારણે એને ખ્યાલ આવે કે આમાં કંઈક ધાતુની વસ્તુ રહેલી છે. બરાબર, એમાં થિયોરિટિકલ વર્ણન છે એ જ વાંચી જવું. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો. બધાને જય સ્વામિનારાયણ.